અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। અંદાજે 11 કિલો ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ થઈ છે। બેંકોકથી આવેલા યાત્રી પર શંકા જતા તેની તપાસ કરાઈ। ટ્રોલીમાંથી આશરે 11 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું છે। સ્નીફર ડોગ દ્વારા તપાસમાં ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા। પેસેન્જરની ટ્રોલી બેગમાં સિલ્વર કલરની 5 પોલિથીન બેગમાં છુપાવ્યું હતું આ ડ્રગ્સ। ફોનલાઈન પર અમારા સંવાદદાતા સચિન જોડાયા છે વધુ વિગતો સાથે। સચિન, અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। શું વધુ અપડેટ મળી રહી છે? યાત્રી ક્યાંનો રહેવાસી હતો? હિરલ, જે યાત્રી છે એની હજુ વિગત કસ્ટમ વિભાગ દ્વારા આપવામાં નથી આવી, પરંતુ જે તપાસ છે તપાસ હજુ ચાલી રહી છે અને જે પણ હાઇડ્રોપોનિક ગાંજો આપણે જે ડ્રગ્સ કહીએ છીએ ત્યારે એની સ્મગલિંગ જે છે બેંકોકથી સતત થતી આવી રહી છે અને એને લઈને કસ્ટમ ડિપાર્ટમેન્ટ સહિતની જે એજન્સીઓ છે તમામ એજન્સીઓ જે છે એ આ તમામ ગતિવિધિઓ પર નજર રાખતા હોય છે। જે પણ યાત્રીઓ શંકાસ્પદ હોય, કારણ કે આમાં ઘણી બધી બાબતો છે જેને લઈને આ પ્રકારના જે સ્મગલિંગ કરનારા લોકો છે ત્યારે એમની ઉપર નજર રખાતી હોય છે। ત્યારે ક્યાંક ઇન્ટરસેપ્શન અને સાથે ક્યાંક જે પ્રોફાઇલિંગ પ્રોસેસ છે, પ્રોફાઇલિંગ પ્રોસેસના આધારે આ સમગ્ર જે નેટવર્ક છે એને તોડવાનો પ્રયાસ જે છે કસ્ટમ વિભાગના એઆઈઓ યુનિટ છે, ડીઆરઆઈ સહિતની જે એજન્સીઓ છે સતત કરતી હોય છે। કસ્ટમ વિભાગને આ માહિતી મળી હતી। જે યાત્રી છે યાત્રી પાસેની જે ટ્રોલી બેગ છે, ટ્રોલી બેગમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું અને લગભગ 11 કેજી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત આપણે જોઈએ તો લગભગ 11 કરોડ થાય છે। અને આ હાઇડ્રોપોનિક ગાંજો છે એ હાઇડ્રોપોનિક ગાંજાની તસ્કરી જે છે એ આ માધ્યમથી કરવા માટે જે યાત્રીઓ જે છે એ અને સાથે જે પેડલર્સ છે પેડલર્સ સતત એક્ટિવ હોય છે। ત્યારે એ જે ઘટનાઓ છે ઘટનાઓમાં જૂના પણ આપણે જોયા છે કે કેસીસ થયા છે અને આ જે નવો કેસ છે એ નવો કેસ પણ સામે આવ્યો છે। એટલે જે યાત્રી પકડાયો છે હવે એની તમામ વિગતો જે છે વિગતો તપાસીને એની કોલ ડિટેલ્સ તપાસીને કસ્ટમની જે ટીમ છે એ એનડીપીએસ એક્ટ હેઠળ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ જે પણ કાર્યવાહી છે એ કાર્યવાહી કરીને એમની પાસેથી આગળની ટ્રેલ ક્યાં સુધી જોડાયેલી છે, કોણ આની પાછળ છે અને સાથે ક્યાં મોકલવાનું હતું એ તમામ બાબતોની તપાસ કરશે। બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો ટ્રોલી બેગમાં સિલ્વર કલરની 5 પોલિથીન બેગમાં ડ્રગ્સ છુપાવ્યો હતો, જેનો તપાસમાં ખુલાસો થયો છે। અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। તો અંદાજે 11 કરોડ રૂપિયાનું ડ્રગ્સ હોવાની માહિતી સામે આવી રહી છે। બેંકોકથી આવેલા એક યાત્રી પર શંકા જતા પોલીસે તેની તપાસ કરી હતી અને તેની બેગમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે।